જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સેઠા મેઘરાજસિંહ અને સંતકૃપા વિદ્યાલય વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું અને ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના તાસમાં મહાવીર સ્વામીના ઉપદેશ અને 5 વર્તોની ચર્ચા કરી હતી. આજે આપણે આગળનો અભ્યાસ કરીએ. આટલું જાણો. ત્રિરત્ન સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. સમ્યક એટલે એનો અર્થ એવો થાય છે કે સારી રીતે. એટલે ત્રિરત્નનો સિદ્ધાંત એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. હવે આપણે આગળ વધીએ. મહાવીર સ્વામી એક સુધારક તરીકે, હવે મહાવીર સ્વામીને આપણે સુધારકની દ્રષ્ટિએ જોઈએ કે તેમને કયા કયા સુધારાના કાર્યો કર્યા. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો. તો મહાવીર સ્વામીએ શું કર્યું? જે આપણા હિન્દુ ધર્મમાં જે કર્મકાંડો છે એમનો વિરોધ કર્યો અને જે યજ્ઞો થતા ઋષિમુનિઓ દ્વારા એ યજ્ઞોનો પણ મહાવીર સ્વામીએ છે એ શું કર્યું? વિરોધ કર્યો. તો મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞ છે એમનો તેમણે વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. તેમણે શું કર્યું? ઈશ્વરનો ઇનકાર કર્યો. તેમણે કીધું કે ઈશ્વર નામની કોઈ વસ્તુ કે ચીજ છે જ નહીં. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. હવે યજ્ઞમાં જે પહેલાના સમયમાં જે યજ્ઞો મોટા મોટા થતા તેમાં પશુઓની બલિ આપવામાં આવતી. પશુઓમાં જે પશુઓ છે તેમની બલિ આપવામાં આવતી. આ બલિ છે અને આ પશુ હિંસા છે તેમની મહાવીર સ્વામીએ શું કરી? નિંદા કરી હતી. સ્ત્રીઓને સન્માન અધિકાર આપવાની વાત કરી. મહાવીર સ્વામીએ શું કર્યું? જે સ્ત્રીઓ છે તેમને સન્માન અધિકાર આપવાની વાત કરી. તો મહાવીર સ્વામી અને બુદ્ધના બંનેના આ ઉપદેશો કેવા છે? સમાન છે. કે ગૌતમ બુદ્ધ છે એમણે પણ સ્ત્રીના સન્માનની વાત કરી, સમાનની વાત કરી છે, જ્યારે મહાવીર સ્વામીએ પણ સ્ત્રીઓના સન્માનની અથવા તો અધિકાર આપવાની વાત કરી છે. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો છે. હવે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ છે એમણે બંને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો આપણે યાદ રાખશું, પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં છે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધે છે એ ઉપદેશ લોકોને આપ્યો હતો. હવે આગળ વધીએ. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું હતું. એમના ઉપદેશો કેવા હતા? સાદા અને સરળ. એના કારણે છે લોકોનું જીવનમાં શું થઈ ગયું? મોટો બદલાવ આવ્યો અને લોકોનું જીવન તેમણે બદલી નાખ્યું. હવે ફરી એકવાર આપણે મહાવીર સ્વામી એક સુધારક તરીકેની ચર્ચા કરીએ, રિવિઝન મારીએ. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો. મહાવીર સ્વામીએ શું કર્યું? કર્મકાંડ અને જે યજ્ઞો છે તેમનો તેમણે વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની તેમણે નિંદા કરી. સ્ત્રીઓને સન્માન અધિકાર આપવાની વાત કરી. બુદ્ધની જેમ તેમણે પણ લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો. અને તેમનો ઉપદેશ કેવો હતો? સાદો અને સરળ ઉપદેશથી લોકોનું જીવન શું થઈ ગયું? બદલી ગયું. હવે આપણે તેમના નિર્વાણની ચર્ચા કરીએ. નિર્વાણની જે ચર્ચા છે વિગતવાર આપણે આગળના તાસમાં કરી ગયા છીએ. હવે 72 વર્ષની વયે છે એ પાવાપુરીમાં છે તેઓ નિર્માણ પામ્યા. કેટલા વર્ષની ઉંમરે? 72 વર્ષની ઉંમરે પાવાપુરી નામનું જે સ્થળ છે ત્યાં તેઓ નિર્માણ પામ્યા હતા. આ યાદ રાખવા જેવું છે. તો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંનેના નિર્માણમાં ઘણીવાર તમારે મિસ્ટેક થતી હોય છે, તો આ મિસ્ટેક ન થાય. મહાવીર સ્વામીનું જે નિર્માણ છે એ ક્યાં થાય છે? પાવાપુરી નામના સ્થળે થાય છે. આવી રીતે લગભગ 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોના નવા વિચારો મળ્યા હતા. હવે 2500 વર્ષ પહેલાની આ વાત છે, એટલે કે ઈસવીસન પૂર્વે 5મી થી 6ઠી સદીમાં, એટલે કે 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને જે ઈસવીસન પૂર્વે 500 થી 600 ની જે ઈસવી હતી એમાં જો આપણે વાત કરીએ તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી છે તેમના ઉપદેશથી લોકોને શું મળ્યું? નવા વિચારો મળ્યા. એ સમયમાં ધાર્મિક ક્રિયાકાંડો બહુ થતા. હિન્દુ ધર્મમાં જે ધાર્મિક ક્રિયાકાંડો છે એ બહુ જ તે સમયમાં થતા હતા અને આ જે દૂષણો છે તેમણે દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. અને મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા અને બંને ઉપદેશકોએ
શાંતિ અને સદાચારનો માર્ગ લોકોને અપનાવવાનો અનુરોધ કર્યો. આવી રીતે તેઓ સમાજના સદવિચાર અને પ્રવર્તક બની રહ્યા. હવે 2500 વર્ષ પહેલા આ બંને ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકોને ઉપદેશ આપ્યો અને તેમના ઉપદેશોથી લોકોને શું મળ્યું? નવા વિચારો મળ્યા અને તેમણે ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણોને દૂર કર્યા. જે હિન્દુ ધર્મમાં વહેપેલા જે ક્રિયાકાંડો હતા તેમણે તેનો વિરોધ કર્યો અને તેમને દૂર કરવાના પ્રયાસો તેમણે કર્યા અથવા તો દૂર થયા. હવે ઘણી મોટી સંખ્યામાં લોકો છે તેમના અનુયાયીઓ બન્યા. મહાવીર સ્વામીના અનુયાયીઓ છે તે જૈન તરીકે ઓળખાણા અને ગૌતમ બુદ્ધના જે અનુયાયીઓ છે એ બૌદ્ધ તરીકે ઓળખાયા હતા. અને બંને ઉપદેશકોએ લોકોને શાંતિ સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આવી રીતે તેઓ સમાજમાં સદવિચાર અને પ્રવર્તક બની રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને પ્રકરણ નંબર 5માં સંપૂર્ણ રીતે સમજ પડી ગઈ હશે. તો આજે આપણે છે એ પ્રકરણ નંબર 5 છે એ અહીં સમાપ્ત કરીએ છીએ અને મેં જે પ્રશ્નો તમને PDF માધ્યમથી મોકલ્યા છે તે પ્રશ્નો છે એ સામાજિક વિજ્ઞાનની પાકી નોટ એક બનાવવાની છે અને એ પાકી નોટમાં છે એ પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ છે એ લખતા રહેવાના છે અને સ્વાધ્યાય પોથી છે એ આપણે સેમેસ્ટર 2માં પૂરી કરવાની આવતી નથી. એટલે આપણે એક પાકી નોટ જ રહેશે સામાજિક વિજ્ઞાનની અને એ પાકી નોટમાં છે એ જેટલા પ્રશ્નો હું તમને લખવાનો હતો PDF માધ્યમથી મોકલતો રહીશ તેના પ્રશ્નો અને તેના જવાબ લખવાના રહેશે. તો આપણે આજે આપણો પ્રકરણ નંબર 5 શાંતિની શોધમાં મહાવીર અને બુદ્ધને અહીં સમાપ્ત કરશું અને મારા શબ્દોની અને વાણીને હું અહીં વિરામ આપીશ. જય હિન્દ.